નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। મીનનો શનિ હોય તો શું થઈ શકે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગ્રહો પરથી મોટી આગાહી। હવામાન વધુ એક વાવાઝોડાનું સંકટ, ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો ડીલ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું। કાલથી શિયાળો શરૂ, આખું અઠવાડિયું ધ્રુજાવશે, હવામાન નિષ્ણાંતની આગાહી। અમદાવાદમાં 93 મ્યુનિસિપાલિટી સ્કૂલોની ઇમારત બંધ હાલતમાં, હવે ત્યાં આંગણવાડી ચલાવાશે। ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોને અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન। ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું। નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી સુરતમાં આતંક મચાવ્યો હતો। રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી। આજના હવામાન અંગેના મોટા સમાચાર। ગુજરાતમાં માવઠાના માર વચ્ચે રાહતભર્યા સમાચાર, 7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી। ગુજરાતમાં શું હજુ વરસાદ આવશે? આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,11,390 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,21,520 પર પહોંચી ગયો છે। ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે। આજે ચાંદી 1,50,400 પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યા છે। ધાંગધ્રાના વાવડી ગામે પાવર ગ્રીડ કંપની સાથે ખેડૂતોને માથાકૂટ, સરકારી હુકમ વગર ખેતરમાં ઘૂસી કામગીરીનો ખેડૂતોને આક્ષેપ। બટાકા ટમેટાની જેમ આ જગ્યાએ થાય છે ગરોળની ખેતી, ખરીદી માટે બજારમાં લાગે છે લાંબી લાઈનો।